हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो बधा मजामां ज हशो अने हुं पण मजामां ज छुं मित्रों। तो आजे फ्रेंड अमे धाबा उपर आवी गया छीए। धाबा उपर वांढियो नाखी दीधो छे आखी फેમિલી। तो जोई ल्यो अहींया अमे नवो मकान बनाव्युं छे। तो बस अहींया बैठा छीए सवारथी करी अने सांज सुधी। तो जोई ल्यो मित्रों, आ छे अमारा धाबा उपरथी लोकेशन, तमने बतावी दऊं। तो जोई ल्यो, आजे बधाए आवी रीतना झूंपड़ा बनावी अने टाइम काढ्यो छे। अमे पण काले तो जेम तेम करीने काढ्युं, पण आजे तो धाबा उपर अमे झूंपड़ुं वारीने बेसी गया छीए। माय फर्स्ट लेसन आजे पेलू लेसन नथी, चौथा वेकेशन खुलवानो पेलो लेसन ने चौथा धोरणनो पेलो लेसन। पेलो दिवस का दिवस नहीं पेलो लेसन। पण आज निशाळे आजे तो गयो तो ने 13 तारीखे तो नतो गयो, आज 14 तारीख छे तो आजे गयो तो पेलू लेसन ना कहेवाय ने, कहेवाय के न कहेवाय? चौथा धोरणनो पेलो दिवस ना कहेवाय? केम ना कहेवाय? तो क्या बैठो छो अत्यारे लेसन करवा? काई खबर पड़े? मेरी ऊपर अगासी ऊपर का? तेरी भैंस की टांग तो निकाल ले। बोल करो अर्जुन, करो जोई तो जोता भा गालू करता डीका, गालू करता मां ना पाड़े छे तो गालू नथी करवी, गालू करता एव्यो दसाई पियो अर्जुन दसाई पियो बाप થઈ ગયો। तो જોઈ લ્યો મિત્રો, અડધી અગાસી સાફ કરી હતી કારણ કે અમારે બનાવવું હતું ઝૂંપડો એટલે, અને અડધી અગાસી સાફ કરવાની બાકી છે। રાતે પણ અમે અહીંયા ધાબા ઉપર જ સૂવા આવી ગયા હતા અને આજે પણ ધાબા ઉપર જ સૂવાનું છે। અને અહીંયા જોઈ લ્યો ગરમા ગરમ ચા આવી ગઈ છે। મેં કીધું હું ચા બનાવવા જાઉં તો કરણના પપ્પા એ પહેલાં હોટલ ચલાવતા હતા એટલે એને ચા સરસ બનાવતા આવડે છે। તો એ કે હું બનાવું, તો ચા બનાવવાનો એને શોખ છે કરણના પપ્પાને। ચા બનાવી આવ્યા અને આપણે ચા પણ પી લીધી છે। અને અહીંયા અર્જુનભાઈ અમારો રમે છે। હાલો ને ચા આપો ને જલ્દી। ઓન કરી દો। હું તો કોઈ ડિફિન નહી હતા, આ બહુ જલ્દી બનાવ્યો। આપણો વાંઢિયો આજે મેળી ઉપર કા મુલા રખાવાય ને કા પપ્પા મુલા બનાવવાનું મકાન ફેરવી નાખ્યું કા? હા, લાઈટ નથી એટલે ઘર બદલાવી નાખ્યું। મેળી ઉપર નવો ઘર બનાવી લીધો। મંજાથી ને ધડકીથી, હા ધડકી ને બધું રાખીને બનાવી લીધું। ઝૂંપડો બનાવ્યો છે, ઝૂંપડો। હવે અમારે જ્યાર સુધી લાઈટ ના આવે ને ત્યાર સુધી અહીંયા ઝૂંપડામાં દિવસ રાત ઝૂંપડામાં જ રહેવાનું છે। હાલ હવે તું લેસન કરવા માંડ તો જોઈ લ્યો ફ્રેન્ડ, એને કંઈક લખવાનું છે ઇંગ્લિશમાં। 5 પાના ભરવાના છે, હજી તો 2 ભર્યા છે, હજી બાકી છે 3। હાલ ફટાફટ લખવા માંડ, જોઈ લ્યો આ લખવાના છે અને પાછળ પડ્યું છે ને આગળ લખે છે। આવી રીતે કોઈ લખતું હોય હાલ તો જોવો અમારા હાલ તો મસ્તી ન છે, આપણે નાઈને જ બેઠા છીએ પણ આ ઝૂંપડામાં બેઠા છીએ એવું છે। મારે તો માથે ફટ તો જોઈ લ્યો ફ્રેન્ડ, આટલું નાનકડું ઘર બનાવ્યું છે કા? બનાવ્યું છે। હું તો બપોરથી આ જ ઘરમાં છું। અમે પણ આજે આ જ ઘરમાં છીએ। અમે 3 દિવસ સુધી આ જ ઘરમાં રહેવાનું છે અમારે કા? મારા દાદુ તો જો 3 દિવસ સુધી અમારે આ જ ઘરમાં રહેવાનું છે। મમ્મી અમારો અર્જુનભાઈ કે મને પણ લેસન કરવા ચોપડી જોઈએ, તો આ બીજી ચોપડી આપણે અર્જુનભાઈને દીધી હતી રમવા કા? પપ્પા ફોન લાગી ચોપડી જોડે। તો ફ્રેન્ડ કાલે અમે વિડીયો પણ અપલોડ કર્યો નહોતો કારણ કે લાઇટ હતી નહીં અને બેટરી પણ નહોતી। તો આજે ચાર્જિંગ કરાવ્યું છે 2 વાર, તો આજે આપણે વિડીયો અપલોડ કરશું। તો લાઇટ આવી જશે તો વાંધો નહીં આવે।
નકર તો પછી બેટરી લો થઈ જશે તો ક્યાંક ચાર્જિંગ કરાવવા જવું પડશે. કારણ કે અહીંયા અમારે થાંભલા પડી ગયા છે, એના હિસાબે લાઇટ વહી ગઈ છે. તો બહુ કંટાળો આપે છે લાઇટ અહીંયા. એક તો ઉનાળો છે, ગરમી છે, ગરમીમાં રહેવાતું પણ નથી. રાત તો ઠીક છે, ધાબા ઉપર આપણે સુવા આવી જાય, પણ દિવસના બહુ કંટાળો આવે છે. આજે અમે બીજો દિવસ કાઢ્યો છે લાઇટ વગરનું. અમને ખબર છે કેમ કાઢ્યો છે. તો આજે તો ધાબા ઉપર આપણે ઝૂંપડો બનાવી લીધો હતો. 2 દિવસથી અર્જુન તો દિવસના સૂતો જ નથી, કારણ કે રડે રાખે ને રમતો જ નથી સરખું, કારણ કે એને ગમતું જ નથી. હવે તો વાળ કપાવી આવો, બહુ મોટા થઈ ગયા છે વાળ તમારા. વાળ કપાવી આવો કા અર્જુન? તો જોઈ લ્યો ફ્રેન્ડ, અત્યારે થોડુંક તડકો ઓછો પડી ગયો છે, તો હવે રમે છે અર્જુન અહીંયા. તો આજે તો અમે સવારના 11 વાગે લાઈવ કર્યું હતું, ત્યાર પછી અમે જમી અને નવી મેડી બનાવી ગયા ધાબો છે કા. તો નવી મેડીના ધાબા ઉપર કરણભાઈ સૂતો છે, તો નવી મેડી બનાવી આજે. તો એના ધાબા ઉપર કરણભાઈ બેઠો છે ને અર્જુનભાઈને ગમતું નથી. એને ઘરમાં ગમે પણ ઘરમાં ગરમી થાય છે. તો જોઈ લો મિત્રો, અહીંયા લાઇટ સરખી તો કરે છે. અહીંયા થાંભલા પડી ગયા છે, પણ ક્યારે થાય એ ખબર નથી. કે છે 5-6 થાંભલા પડી ગયા છે અને કોઈકને જીબીવાળાને લાગી પણ ગયું છે. તો હવે ક્યારે લાઇટ આવે એ ખબર નથી. લાઇટની પ્રોબ્લેમ જાતી નથી, ખબર નથી. આ કેટલા દિવસ થયા? ઘણા દિવસ થઈ ગયા, 8-10 દિવસ થયા અમે લાઇટની પ્રોબ્લેમ એમાં જ સહન કરીએ છીએ, કારણ કે ગરમીમાં જ રહીએ છીએ.